તો નિર્ભયાના નરાધમને આપો ફાંસી। જી હા, વડોદરામાં જ્યાં ઝઘડિયાની જીઆઈડીસીમાં દુષ્કર્મનો ભોગ બનનાર બાળકી 8 દિવસની સારવાર બાદ જિંદગીનો જંગ હારી ગઈ। બાળકીના પેનલ પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યો। પરિવાર અંતિમ વિધિ માટે મૃતદેહ લઈ પોતાના વતન જવા માટે રવાના થયો। બાળકીની વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે સારવાર ચાલતી હતી। બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમ તો હાલ પોલીસના સકંજામાં છે, પરંતુ સવાલ એ છે કે તે નરાધમને ક્યારે અને કેવી રીતે સજા મળશે। આરોપીઓ વિકૃતિની તમામ હદ વટાવી હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે। નરાધમે દુષ્કર્મ આચર્યા બાદ બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખ્યો। આરોપીએ માસૂમ સાથે 1 મહિના પહેલા પણ દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત કરી। આબરૂ જવાની બીકે મા બાપે ફરિયાદ ન કરતા આરોપીએ બીજી વાર દુષ્કર્મ આચર્યું। મૂળ ઝારખંડનો આરોપી વિજય પાસવાન પણ 2 સંતાનનો પિતા છે અને તેના પરિવાર વતનમાં રહે છે। પોલીસ આરોપીને કડકમાં કડક સજા મળે તે માટે સઘન તપાસ કરી રહી છે। હાલ આરોપી 7 દિવસના રિમાન્ડ પર છે। પોલીસે આરોપી વિજયનો ફોરેન્સિક ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો। બાળકી જ્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી તે સમયે જ લોકોએ પ્રાર્થના સભા પણ કરી। સમગ્ર જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। એક તરફ બાળકીના આરોપીને ફાંસીની સજા આપવાની માંગ ઉઠી છે, એક તરફ આ ઘટનાને કારણે બાળકીઓ અને મહિલાઓની સુરક્ષા પર સવાલ ઊભા થયા। આરોપી ભોગ બનનારના બાળકીના પરિવાર સાથે પરિચય ધરાવતો હતો। હવે કોના પર વિશ્વાસ કરવો અને કોના પર વિશ્વાસ ન કરવો તે અંગેની સ્થિતિ સમાજમાં ઊભી થઈ રહી છે। જ્યારે બાળકી સારવાર હેઠળ હતી ત્યારે આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું કે બાળકીના સારવાર માટે રાજ્ય સરકારે વ્યવસ્થા કરી આરોપીને આકરી સજા આપવામાં આવે તે દિશામાં પ્રયાસ ચાલી રહ્યા છે। બીજી તરફ આવી ઘટનામાં રાજકારણ ન થવું જોઈએ તેવો દાવો કરતા વિપક્ષ પર સવાલો પણ ઊભા કર્યા। ભોગ બનનાર બાળકીનો પરિવાર ઝારખંડનો હતો, ત્યારે ઝારખંડની સરકારના મંત્રી સહિત 3 લોકોએ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી અને સહાયની જાહેરાત કરતા મામલો ગરમાયો હતો। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ બાળકીના મોત અંગે દુઃખ વ્યક્ત કર્યું અને આરોપીને કડક સજા થાય તેવી માંગ કરી। ઝારખંડમાંથી મંત્રી કોંગ્રેસના આવી દુઃખમાં ભાગીદાર થાય, એને સહાય કરે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક પણ વ્યક્તિ આ ગરીબ પરિવારની સાથે ન ઊભા રહે, આ અત્યંત દુઃખની બાબત છે। આ રાજકારણ કરવાનો વિષય નથી ને કરવા પણ નથી માંગતા, પરંતુ એક ગુજરાતી તરીકે એ વાતનું દર્દ છે કે આપણા ગુજરાતની આવી પરંપરા નથી રહી। માત્ર વાહ 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 ને પબ્લિસિટીના સ્ટન્ટ કરવાના બદલે આ પ્રસંગે સરકારની જવાબદારી। કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે પણ આક્ષેપ લગાવ્યો હતો કે આ મામલે રાજ્ય સરકારનું ભેદી મૌન અનેક સવાલ ઊભા કરી રહ્યું છે। પીડિત પરિવારને તાત્કાલિક ન્યાય મળે તેવી મુમતાઝ पटेले मांग करी थी। घटना बीतने के दौरान गुजरात सरकार की चुप्पी बेहद रहस्यमय और परेशान करने वाली रही। अपराधी को गिरफ्तार तो किया, पर उसके बाद अब तक सरकार ने कोई ठोस जानकारी साझी नहीं। ये चुप्पी सवाल करती है, क्या न्याय की उम्मीद करना गलत है? इतनी गंभीर घटना के बाद सरकार का कर्तव्य था कि वे तेजी से कदम उठाती और पीड़ित और उसके परिवार को न्याय दिलाती। लेकिन अब जब पीड़ित इस दुनिया में नहीं है, तो ये हमारी सामूहिक जिम्मेदारी है कि उसकी आवाज को दबने न दें। मैं गुजरात सरकार से अपील करती हूँ और उम्मीद करती हूँ कि वे इस मामले को प्राथमिकता से लेते हुए कदम उठाएं। डेडियापाड़ाના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર પર આ મામલે મૌન સેવાનો આરોપ લગાવ્યો। ફાસ્ટ ટ્રેક કોર્ટમાં અગાઉથી જ ઘણા કેસ પડતર છે। આ પ્રકારની ઘટના ન બને તે માટે રાજ્ય સરકારે કડક હાથે કામ લેવું જોઈએ।